નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજ જી વ્યાસ. આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આપ સર્વનું નવા વર્ષમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે નિહાળશું વાર્ષિક રાશિ ભવિષ્ય 2026. દર્શક મિત્રો, આવનારું વર્ષ આપના માટે કેવું રહેશે, આપનું જીવન કેવું રહેશે, આપનું આરોગ્ય કેવું રહેશે, વિદ્યાર્થીઓ માટે આ વર્ષ કેવું રહેશે, તેમજ આપનું દાંપત્ય સુખ કેવું રહેશે, આપના માટે શુભ મહિનો કયો છે, શુભ વાર કયો છે, શુભ અંક કયો છે, તેમજ આ વર્ષની અંદર આપને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે અને આવનારા સંકટોથી બચવા માટેના ઉપાય વગેરે આપના માટે લઈને આવી રહ્યો છું. નવીન અલગ જ્યોતિષ રાશિ ભવિષ્ય. તો તેના માટે આપ પૂરું રાશિ ભવિષ્ય દર્શન કરજો, વચ્ચે અધૂરું મૂકતા નહીં, કારણ કે રાશિના અંતે છેલ્લે આપણે એમના ઉપાય અને રસપ્રદ વાતો કરીશું. તો નિહાળો વાર્ષિક રાશિ ભવિષ્ય. સૌપ્રથમ આપણે વાત કરીશું મેષ રાશિ, જેમના અક્ષર છે અ લ ઈ. આ વર્ષ આપના માટે આત્મવિશ્વાસ અને ઉન્નતિ માટેનું રહે છે. તમારી નવી ઓળખ થશે, નવી દિશા આપને પ્રાપ્ત થશે, આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. વિવાહ અને પ્રેમ જીવનની અંદર સ્થિરતા અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે. ધન આગમન માટે નવા રસ્તાઓ આપને મળશે. આ સમય આપના માટે ખૂબ કિંમતી છે. સાચા નિર્ણય લેવા માટેનો આ સમય છે. તમારી કોઈ કાર્યશક્તિથી, તમારી કોઈ શૈલીથી, તમારી કોઈ પ્રતિષ્ઠાથી આપ આપના જીવનને બદલી શકશો. આ વર્ષની અંદર સમજી વિચારીને મહત્વના નિર્ણયો આપે લેવા, કારણ કે ઉતાવળથી કોઈ નિર્ણય લેશો તો પસ્તાવાનો વારો આવશે. માટે ઉતાવળથી આપે નિર્ણય લેવા નહીં. આ વર્ષની અંદર આપ જમીન, મકાન, ભૂમિ ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તે ખાસ ભૂલશો નહીં. તેમાં આપને ખૂબ જ લાભ અને ફાયદો થશે. અને આવનારા વર્ષની અંદર નવીન મકાન, ફ્લેટની અંદર આપ ગૃહ પ્રવેશ કરી શકો છો. અને જો હો વાસ્તુ કરવાનું થાય, રાકેશ મહારાજને ભૂલશો નહીં. અવશ્ય વાસ્તુ માટેનો યોગ બને છે. આપણે વાસ્તુ યજ્ઞ કરશું નવા વર્ષની અંદર. તમારી ઘરે પદ પ્રતિષ્ઠાની આપને પ્રાપ્તિ થશે. ઘણા સમયથી આપે મહેનત કરેલી છે. આ વર્ષ આપને આપની મહેનતનું ફળ પ્રાપ્ત થશે. તેમજ આપને પ્રમોશન મળશે. ગુડ ન્યૂઝ તમને આપું છું, સંભાળીને. ખાનગી વાત છે, કોઈને કહેતા નહીં. આપણે વાત કરીએ હવે આર્થિક બાબત થોડીક. દર્શક મિત્રો, આ વર્ષ આર્થિક બાબત, વર્ષના પ્રારંભે ચંદ્ર મહારાજ બીજા ધન સ્થાનની અંદર બિરાજમાન થાય છે. ધનના ઢગલા થશે, આવકની વૃદ્ધિ થશે. કુટુંબ પરિવારની અંદર આપની ખૂબ જ નામના યશ અને કીર્તિ રહેશે. આ વર્ષ દરમિયાન આપ સમજી વિચારીને ખર્ચ કરવા, અનર્ગલ ખર્ચથી આપે બચવું. વર્ષના મધ્યમાં ખાસ આપે સાવધાની રાખવી જરૂરી છે. ખોટા મોટા સાહસો કરવા નહીં. સંપત્તિ મેળવવા માટે અનેક રસ્તાઓ આપના નીકળશે.
કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ધનના તો ઢગલા થશે. મેષ રાશિ, સ્વામી મંગળ મહારાજ આપનો બેડો પાર કરશે. જો આપ નોકરી બદલવાનું વિચારતા હોય તો આ વર્ષે તે માટે પણ ઉત્તમ યોગ બને છે. આ વર્ષ દરમિયાન આપની સંપત્તિમાં વધારો થશે. અનેક 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 લાભની પ્રાપ્તિ થશે. જેટલા વર્ષ મહેનત કરી એટલા વર્ષનું ફળ એટલા મહિનાની અંદર આપને આપી દેશે. આપણે વાત કરી હવે દાંપત્ય સુખ. આ વર્ષ દરમિયાન જો આપ અવિવાહિત હોય, આપના મનપસંદ પાત્રની પ્રાપ્તિ થશે. આપના પતિ પત્ની વચ્ચેના બંનેના ટ્યુનિંગ ખૂબ સારા રહેશે. જો કોઈની નજર ન લાગી જાય, આનંદમય જીવન આપનું પસાર થશે. આપને આપના પાર્ટનરથી ખૂબ જ સપોર્ટ મળશે. જો એ પણ આપની લક્ષ્મી છે, એને ભૂલશો નહીં, એને પણ રાજી રાખશો સાહેબ, કારણ કે એના સપોર્ટથી જ તમે આગળ વધી રહ્યા છો. વર્ષ દરમિયાન 2 વખત નાના મોટા વિવાદો થશે, પણ જો ભૂલતા નહીં હો, એકને ક્રોધ આવે બીજા શાંત થવું. જાણ પાસે અજાણ થઈ તત્વ લેવું જાણી, આગલો થાય આગ ત્યારે આપણે થવું પાણી. આપણે તો સિંહ જ છે, પણ દુર્ગાની સવારી હોય તો શાંત થઈ જવાનું ભૂલશો નહીં ખાસ, નહીતર વિવાદ મોટા સ્વરૂપને ધારણ કરશે. માટે ધીરજ રાખશો સાહેબ, બધું જ પરમાત્માની કૃપાથી સારું થઈ જશે. થોડી વાત કરીએ હવે આપણે આરોગ્ય બાબતની. આ વર્ષ દરમિયાન આપ ખૂબ જ સારી ફિટનેસ જાળવી શકશો. મોર્નિંગ વોક કરવાનું, સૂર્ય નમસ્કાર કરવાનું, કસરત કરવાનું આપ ચૂકશો નહીં, કારણ કે આ વર્ષ દરમિયાન આપને ખૂબ જ માનસિક શાંતિ મળશે. નાની મોટી યાત્રાઓ માટે બહાર ગામ જવાનું થશે. શરીરને આરામ આપવાનું ચૂકશો નહીં. બહાર જવાનું થાય બને ત્યાં સુધી ઘરની વસ્તુ જ ખાવી, અને કદાચ બહાર ખાવાનું થાય તો બને ત્યાં સુધી શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું. આ વર્ષ દરમિયાન બીજા નવા ગુડ ન્યૂઝની આપને પ્રાપ્તિ થઈ શકે. આપ વિચારી રહ્યા હતા ને કે ફોરેન જવું છે, આ વર્ષ આવી ગયું છે, ફોરેનની તૈયારી કરી રાખજો સાહેબ. ફોરેન જવાનું, ફ્લાઇટની અંદર બેસીને આપની મનોકામનાઓ પૂર્ણ થશે. આ વર્ષ દરમિયાન ક્યાંય કુદરતી દ્રશ્યો નિહાળવા ડુંગરે ચડવાનું હોય, ઊંચી જગ્યાએ ઇમારતે ચડવાનું હોય તો આપે ચડતી વખતે ખાસ પડવા વાગવાથી સંભાળ રાખવી જરૂરી છે. આપની પરિવારની પ્લાનિંગ વિચારી રહ્યા હોય તો આપના ઘરની અંદર એક નવું મેમ્બર આવી શકે છે. આપને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થશે, અને એ સંતાન પણ ખૂબ જ તેજસ્વી અને ગુણવાન હશે. ઓહો સાહેબ, આપના સંતાનના જન્મથી આપને લાભ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. વાત કરીએ પ્રેમી પ્રેમિકા માટે, જબરજસ્ત રહેશે આપનો આ વર્ષ સાહેબ. એકબીજાને પ્રપોઝ કરવાનું ઈચ્છતા હોય તો પ્રપોઝ કરી દેવાનો સમય આપના માટે ઉત્તમ છે, પણ જો આપના શત્રુઓ વિઘ્ન ન કરે એ સંભાળ રાખવી. વિવાહ માટે પરિવાર તરફથી આપને પરવાનગી મળી જશે, માટે ચિંતા કરશો નહીં. રહી વાત આકસ્મિક લાભની, આ સપ્તાહ દરમિયાન આપને રાહુ મહારાજ 11મા લાભ સ્થાનની અંદર છે. શેર બજારમાં રોકાણ કરવાનું ચૂકશો નહીં, ભૂલશો નહીં, નહીં તો રહી જશો, મનની મનમાં રહી જશે. આપને આ વર્ષ દરમિયાન શેર બજારમાં રોકાણ કરવાથી, મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરવાથી ખૂબ જ લાભની પ્રાપ્તિ થશે. માત્ર શેર બજારની અંદર નહીં, આધ્યાત્મિક જીવનની અંદર પણ આપને ખૂબ જ લાભની પ્રાપ્તિ થશે. ખૂબ જ સારી સફળતા મળશે સાહેબ. આપના દુશ્મનો પણ આપને જોતા રહી જશે.
આપની યશ, કીર્તિ, પ્રતિષ્ઠા, ઓળખ ચારે દિશાની અંદર ફેલાશે. ખાસ ઇમ્પોર્ટન્ટ, આપને આપના માતાના આશીર્વાદ લેવાનું ચૂકશો નહીં, કારણ કે જે કઈ સ્થિતિ છે તેમના આશીર્વાદથી છે તે ભૂલશો નહીં. તેમનું ઋણ ચૂકવવાનું આપ ભૂલશો નહીં. અને તેમની આજ્ઞા લઈ કાર્યક્ષેત્રનો પ્રારંભ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. આપણા શત્રુઓ શાંત થઈ જશે. જે પણ આપ કંઈ કાર્ય કરો છો તે ગુપ્ત રાખવી. આપના જીવનની ગુપ્ત વાતો કોઈને કહેવી નહીં, નહીંતર વાત બહાર લીક થઈ જશે, આપને નુકસાની થશે. આપના જરૂરી ડોક્યુમેન્ટ્સ વગેરે પણ આપે સંભાળીને રાખવા. જો આપ બેરોજગાર હોય, આ વર્ષ દરમિયાન આપને સરકારી નોકરી, ઉચ્ચ પ્રાઇવેટ કંપનીની અંદર નોકરી, તેમજ આપનું જે પેકેજ આપે ધારેલું હોય એ પેકેજ કરતા પણ વિશેષ આપને વાર્ષિક પેકેજની અંદર નોકરીની પ્રાપ્તિ થશે. ચિંતા કરશો નહીં. આપને જે જગ્યાએ નોકરી કરો છો તે જગ્યાએ જ આપને રહેવું હોય તો એ જગ્યાએ પણ આપને બોસ તરફથી ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે. પ્રમોશન, પ્રગતિ માટેનો ઉત્તમ સમય આપના માટે રહેલો છે. પરંતુ તેમના માટે મહેનત કરવી વધારે આપના માટે જરૂરી છે. અને મહેનતના પ્રમાણે સામે લાભ પણ આપને એટલો જ થશે. પણ પુરુષાર્થની સાથે, મહેનતની સાથે સહાય પરિવારની સંભાળ રાખવી પણ જરૂરી છે. આપને આપના પરિવાર સાથે મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી. આપે આરોગ્ય બાબત પણ થોડી સંભાળ રાખવી જરૂરી છે. 2026 હવે આપણે જોઈએ વિદ્યાર્થીઓ માટે કેવું રહેશે આ વર્ષ. આવનારું વર્ષ આપણા માટે, વિદ્યાર્થી માટે ખૂબ જ ઉત્સાહપૂર્વક રહેશે. આપને અનુકૂળ સમય રહેશે. જો આપ ઉચ્ચ ડિગ્રી, ઉચ્ચ પદવી મેળવવા ઈચ્છતા હોય, ડોક્ટર, એન્જિનિયર, મિકેનિકલ, બિઝનેસમેન થવા માંગતા હોય, કોમ્પ્યુટર લાઈનની અંદર આપની માસ્ટરી મેળવવી હોય તો એમાં પણ અવશ્ય આપને સફળતા પ્રાપ્ત થશે. વિચાર કરોમાં આપ ફોરેન જવાનું ઈચ્છતા હો વિદ્યા માટે તો એ આ વર્ષ તૈયારી રાખજો. સપ્ટેમ્બર મહિનાની અંદર આપને ફોરેન જવાનો પણ અચૂક યોગ પ્રાપ્ત થાય છે. ખૂબ જ આપને સારી સફળતા મળશે. ઓવરઓલ આ વર્ષ મેષ રાશિ માટે ખૂબ જ શુભ અને અતિ ઉત્તમ છે. આ વર્ષની અંદર આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. ગ્રહોની વાત કરીએ, કુંડલી પ્રમાણે 12મી શનિ મહારાજ હોવાથી આપે આ વર્ષ દરમિયાન થોડી વધારે મહેનત કરવી પડશે. વિદ્યાર્થીઓએ ઓવર કોન્ફિડન્સ ન થઈ જવું. 5મા સ્થાનની અંદર કેતુ મહારાજ હોવાથી આપના મહેનતના ફળની અંદર વિઘ્ન લાવી શકે. કોઈ પણ કારણસર આપ પરીક્ષા પણ ન દઈ શકો, ઓછા માર્ક્સ આવે. માટે ખાસ વિદ્યાની અંદર આપે ધ્યાન દેવું. બાકી 9મા ભાગ્યસ્થાનની અંદર આ વર્ષ દરમિયાન શુક્ર, મંગળ, સૂર્ય અને બુધ 4 ગ્રહો રહેલા છે. વાત જ ન પૂછો આપના ભાગ્યની. ખૂબ જ આપનું ભાગ્ય ચમકી ઉઠશે. આપના સિતારાઓ ચમકી ઉઠશે. આપ કોઈ નવા પાત્રની શોધમાં હોય, શુક્ર સાથે મંગળ, લવ મેરેજ કરવાનો પણ ઉત્તમ યોગ આપને બને. તેમાં પણ આપના વડીલોની પણ મંજૂરી આપને પ્રાપ્ત થઈ જશે. ગુરુ મહારાજ આપના 3જા ભાવની અંદર છે. પરાક્રમ ક્ષેત્રની અંદર જૂન માસ સુધી આપને આપના ભાઈ, બહેન, મિત્ર સર્કલ બધાને આપ ખૂબ મદદ કરશો. બધાને આપ સહાય કરશો. આપને નવા મિત્રોની પ્રાપ્તિ થશે અને આપના પરાક્રમની અંદર પણ ખૂબ જ વૃદ્ધિ થશે. આ વર્ષ દરમિયાન
જો આપે વાર રહેવાની ઈચ્છા થાય તો સાહેબ શનિવારનું વ્રત કરજો. હનુમાનજી કષ્ટભંજન દેવના દર્શન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. આ વર્ષ દરમિયાન નોંધ કરી લેજો, ભૂલતા નહીં. અધૂરી રાશિ જોવાનું છોડતા નહીં, પૂર્ણ જોજો. હવે જ ઇમ્પોર્ટન્ટ વાત આવી રહી છે. નોટ અને પેન લઈને બેસી જાઓ. આપના માટે વાત કરું છું હવે શુભ મહિનાની, શુભ અંકની, શુભ તારીખની, શુભ રંગની. તો દર્શક મિત્રો, આપના માટે શુભ 12 મહિનાની અંદર લકી માસ હોય 2026 ના જાન્યુઆરી, ફેબ્રુઆરી, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને ડિસેમ્બર મહિનો આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. જો કોઈ માંગલિક કાર્ય કરવાના હોય, કોઈ નવા બિઝનેસને પ્રારંભ કરવાના હોય, નવા પ્રોજેક્ટની શરૂઆત કરવાના હોય તો આ ઉપરોક્ત મહિનાની અંદર કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વારની. સપ્તાહના 7 વારમાંથી આપના માટે સોમવાર, શુક્રવાર, મંગળવાર અને રવિવાર ખૂબ જ શુભ અને અતિ ઉત્તમ છે. જે ધારો તે કાર્યને તે દિવસે સફળતા પ્રાપ્ત થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું 2026 ના શુભ અંકની. આપના માટે લકી અંક છે આપનો સ્વામી મંગળ મહારાજ. 1 નંબર, 2 નંબર, 5 નંબર, 6 નંબર, 7 અને 9 નો આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. હવે આપણે વાત કરીશું ઉપાયની. આ વર્ષ દરમિયાન શનિ મહારાજની પનોતી પણ આપને ચાલી રહી છે. માટે જ હનુમાનજી મહારાજના દર્શન કરવાનું ચૂકશો નહીં. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા અથવા ઓમ હમ હનુમતે નમઃ એ મંત્રનો 108 વાર જપ કરજો. હનુમાન ચાલીસાનો પાઠ કરી પછી જ ઘરની બહાર નીકળવું. જે ધારો તે આપને સફળતા પ્રાપ્ત થશે. સમય મળે તો સુંદરકાંડનો પાઠ કરાવજો સાહેબ. સુંદરકાંડનો પાઠનું શ્રવણ કરજો. તેનાથી પણ આપને ખૂબ લાભ અને ફાયદો થશે. આપના કાર્ય અટકેલા હશે એ આપના અટકેલા કાર્ય પૂર્ણ થશે. વિશેષ સફળતા જોતી હોય મંગળવારે હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. શનિ મહારાજ આ વર્ષની અંદર જો આપને સમય મળે તો એક વખત વિદ્વાન બ્રાહ્મણને બોલાવી શનિ મહારાજના જપ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. તિલક કરવાનું ઈચ્છા થાય આ વર્ષ દરમિયાન લાલ તિલક કરજો. આપના શત્રુઓ પણ આપને વશ થઈ જશે. લાલ તિલક કરવાનું ચૂકશો નહીં, જેથી આપના આત્મવિશ્વાસ, આપની ઉર્જાનો વધારો થશે. દાન પુણ્ય કરવાની ઈચ્છા થાય સાહેબ આ વર્ષ દરમિયાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તેલ, અડદ, કાળી વસ્તુનું દાન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાથી આપની અધૂરા રહેલા કાર્ય પૂર્ણ થશે. દર્શક મિત્રો, 2026 નું વર્ષ આપના માટે ખુશી, સફળતા, શાંતિમય બની રહેશે. છતાં પણ આપને વિશેષ કુંડલીના માધ્યમથી જોવું હોય તો આપની જન્મ તારીખ, જન્મ સમય, આપનું નામ એ બધું જ વોટ્સઅપ ઉપર મેસેજ કરશો તો આપને અમારા સમય પ્રમાણે આપને જોઈ અને આપને માર્ગદર્શન આપશો. આપને કોઈ પણ ધાર્મિક કાર્ય કરવા હોય, ભાગવત સપ્તાહ, યજ્ઞ, પૂજાપાઠ, નવગ્રહ શાંતિ, હસ્તલિખિત જન્માક્ષર એવા કોઈ પણ કાર્ય હોય તો પણ યાદ કરશો. ડિસ્પ્લેમાં અમારા નંબર છે. આ વર્ષ આપનું મંગલમય રહે. શાસ્ત્રી શ્રી રાકેશ મહારાજ જે વ્યાસના
આપને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.